નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વતંત્ર ભારતનું 80મું કેન્દ્રીય બજેટ માનનીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ દેશને વિકસિત ભારત 2024ના લક્ષ્ય તરફ આગળ લઈ જતું જનકેન્દ્રી અને સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદનું સંચાલન જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બજેટ કાર્યક્રમના ઇન્ચાર્જ નિરંજનભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ચૌધરી, રમેશજી ઠાકોર તેમજ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકારોને અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ બજેટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું કેન્દ્રીય બજેટ 2026-27 માત્ર આવક ખર્ચનો હિસાબ જ નથી, પરંતુ ગરીબી નિવારણ, રોજગાર સર્જન, યુવા શક્તિના સશક્તિકરણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના દ્વારા દેશના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ રોડમેપ છે. તેમણે જણાવ્યું કે બજેટમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાની સાથે રાજકોષીય શિસ્ત, મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય સ્થિરતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ, MSME અને સ્ટાર્ટઅપ માટે નાણાકીય સહાય તેમજ મેન્યુફેક્ચરિંગ અને ઉદ્યોગ ક્ષેત્રને મજબૂતી આપવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કૃષિ, પશુપાલન, માછીમારી, બાગાયત અને ગ્રામીણ વિકાસ માટેની જોગવાઈઓ ખેડૂતોની આવક વધારવામાં સહાયક બનશે. સાથે જ રસ્તા, રેલવે, લોજિસ્ટિક, ઉર્જા અને ટિયર 2 અને ટિયર 3ના શહેરના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના કુશળ માર્ગદર્શન હેઠળ તારીખ 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન સમગ્ર દેશમાં બજેટ પ્રચાર અભિયાન 2026નું આયોજન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બજેટની મુખ્ય જોગવાઈઓ અને જનહિતકારી પગલાં અંગે ગ્રાસરૂટ સ્તરે તેમજ ડિજિટલ માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવામાં આવશે. અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2026-27 સામાન્ય નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારું છે અને ભારતને આત્મનિર્ભર, સમૃદ્ધ અને વૈશ્વિક સ્તરે શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાની દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ આપણા ભારતને વિકસિત ભારત બનાવવા માટે 2047માં આપણું ભારત એ વિકસિત ભારત બને એ માટે દેશના લોકોના સર્વાંગી વિકાસ માટે, વિકસિત ભારતના નિર્માણ માટે જે બજેટ રજૂ કર્યું છે કે જેની અંદર દેશના છેવાડાના વ્યક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન માટેની જોગવાઈ આ બજેટની અંદર કરી છે. આ બજેટની અંદર દેશના લાખો ગરીબોના ઉત્કર્ષ માટે, ખેડૂતોના ઉત્થાન માટે, યુવાનોને રોજગારી આપવા માટે, દેશના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોની અંદર આપણો દેશ વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બને એ દિશાને બળ આપનારું આ બજેટ છે. દેશના લોકોના કલ્યાણ માટે આ બજેટ આપવા બદલ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને આદરણીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું અભિનંદન, શુભકામનાઓ.